નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે ચોથા વીકલી ટેસ્ટનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ। આશા કરું છું કે અગાઉના જેટલા પણ વિડીયો આપણે મૂક્યા છે બધા તમને ગમ્યા હશે અને એનો કન્ટેન્ટ તમને સારો લાગ્યો હશે અને એ બધા વિડીયો તમારા પરીક્ષામાં ઉપયોગી નીવડે અને ગણિતની અંદર તમે સારા માર્ક્સ મેળવી શકો એવી આશા સાથે આજનો આપણે આ વિડીયો શરૂ કરી રહ્યા છીએ। એ સિવાય તમે દરેક મિત્રોને જણાવું કે જેટલા પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તેમજ WhatsApp ચેનલની અંદર જો તમારે જોડાવવું હોય તો WhatsApp ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને અગાઉના જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે બધા વિડીયોના પ્લેલિસ્ટની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। તો ડિસ્ક્રિપ્શનમાંથી બંને લિંક તમને મળી રહેશે, તો અગાઉના વિડીયો તમારે જોવા હોય તો એ પણ તમે આની અંદરથી જોઈ શકો છો। તેમજ WhatsApp ચેનલમાં જોડાવા માટે પણ એમાં તમને લિંક મળી રહેશે, તો દરેક મિત્રો WhatsApp ચેનલમાં પણ અચૂકપણે જોડાઈ જજો। શરૂ કરીએ આજના આપણા વિડીયોનો ચોથા ટેસ્ટ એનું સોલ્યુશન। પહેલો દાખલો આપણને પૂછવામાં આવે તો ઉપરથી ખુલ્લી હોય તેવી નળાકાર ટાંકીની બહારની સપાટીનું પૃષ્ઠફળ શોધો। શું કહ્યું હતું? ઉપરથી ખુલ્લી હોય એવી નળાકાર ટાંકીની બહારની સપાટીનું પૃષ્ઠફળ, બરાબર છે। હવે મિત્રો નળાકાર ટાંકી કઈ છે પણ કેવી? ઉપરથી ખુલ્લી છે એવી અને એની બહારની સપાટીનું પૃષ્ઠફળ તો આપણે શોધીશું કે ભાઈ ટાંકીનું પૃષ્ઠફળ બરાબર, હવે ટાંકીમાં કઈ કઈ વસ્તુ આવી ગઈ છે તો આખા નળાકારનું કુલ પૃષ્ઠફળ લઈ લેવાય ગણતરીમાં? ના, એ ખોટું પડશે, કેમ કે આપણને કહ્યું છે કે ટાંકી કેવી છે? ઉપરથી ખુલ્લી છે, મતલબ એમાં ઉપરનો ભાગ ખુલ્લો છે તો એ પૃષ્ઠફળની અંદર ગણતરીમાં લેવાનો નહીં। તો ટાંકીનું પૃષ્ઠફળ કોના બરાબર થાય? તો ટાંકીનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા શું થશે? વર્તુળનું પૃષ્ઠફળ। કેમ મિત્રો? કેમ કે નળાકાર ટાંકી ઉપરથી ખુલ્લી છે પણ એના નીચે તળિયું તો હાજર છે, મતલબ એની વક્ર સપાટી પણ હાજર છે અને સાથે નીચે તળિયાનું વર્તુળ પણ હાજર છે। એટલે આ બંનેના પૃષ્ઠફળનો જો સરવાળો કરીશું તો આપણને ટાંકીના બહારની સપાટીનું કુલ પૃષ્ઠફળ મળી જશે। નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? 2πr(h) વત્તા વર્તુળનું પૃષ્ઠફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ πr²। શું કોમન નીકળશે બંનેમાંથી? πr કોમન નીકળશે, અહીંયા રહેશે 2h વત્તા શું રહ્યું? r, તો 2h વત્તા r। હવે અંદર બધાની કિંમત મૂકીએ। π ની કિંમત આપણને લેવાની કઈ નથી તો 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણને આપેલી છે અંદર કે ભાઈ 7 સેમી ત્રિજ્યા છે, તો 7 સેમી ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા થઈ ગઈ 7, બરાબર છે। 2h નળાકારની ઊંચાઈ આપણને 10 સેન્ટીમીટર આપેલી છે, તો x ના જગ્યાએ 10, ફરીથી ત્રિજ્યા મતલબ 7, તો આપણને જે માપ આપ્યા હતા એ મૂક્યા। ત્રિજ્યા 7 સેમી આપેલી હતી એ મૂકી દીધી, ટાંકીની ઊંચાઈ આપી હતી 10 એટલે કે નળાકારની ઊંચાઈ થઈ ગઈ 10, તો એ મૂકી દીધી। ભાગ ઉડાડીએ તો 7 7 ગયા, અહીંયા રહ્યા 22, 10 2 20 ને 7 27 અને 22 અને 27 નો કરી લો ગુણાકાર, બરાબર। તો 22 ગુણ્યા 27 0 2 4 2 4 7 14 નો ચોગડો વધી 1 7 14 ને 1 15, તો 4 9 અને 5 594। માપ આપણને બધા સેન્ટીમીટરમાં આપેલા છે અને પૃષ્ઠફળ શોધીએ છીએ તો આપણો જવાબ થશે સેમીનો વર્ગ। તો ખૂબ જ સરળતાથી મિત્રો 2 માર્ક્સની અંદર આવો દાખલો તમને પૂછાઈ શકે છે, તો આ સૂત્રની મદદથી તમે ગણી શકો છો। અહીંયા ધ્યાન એ જ રાખવાનું છે કે જો તમે ઉતાવળમાં નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકી દો તો જવાબ ખોટો આવશે, કેમ કે ઉપરનો ભાગ ખુલ્લો હતો એટલે એ ભાગ ગણતરીમાં લેવાનો થાય નહીં, મતલબ એક વર્તુળ ઓછું ગણવાનું હતું। આગળ જોઈએ મિત્રો બીજો દાખલો કહ્યું છે કે પાઈનું લગભગ મૂલ્ય કોણે આપ્યું? તો વર્તુળવાળા પ્રકરણની અંદર આપણે આની વાત કરી હતી કે પાઈનું લગભગ મૂલ્ય અને આસન્ન મૂલ્ય, તો લગભગ મૂલ્ય આપણને મિત્રો કોણે આપ્યું હતું? આર્યભટ્ટ। આપણને ઓપ્શન આપ્યા છે રામાનુજન, પાયથાગોરસ, આર્યભટ્ટ, યુક્લિડ, તો આપણો સાચો જવાબ થશે આર્યભટ્ટ એટલે કે ઓપ્શન સી। જો આસન્ન મૂલ્ય પૂછાય તો આસન્ન મૂલ્ય કોને આપ્યું હતું? તો એમાં જવાબ આપણો એ આવશે રામાનુજન, બરાબર છે। ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3। આશા કરું છું કે દરેક મિત્રોએ ટેસ્ટ આપ્યો હશે। જો કોઈ મિત્રોએ ટેસ્ટ ન આપ્યો હોય તો પહેલા
એ ટેસ્ટ પેપર મૂકવામાં આવે છે YouTube ચેનલના શોર્ટ્સની અંદર. તો એ ટેસ્ટ પેપર દરેકે આપી દેવું અને ત્યારબાદ આ ટેસ્ટનું સોલ્યુશન તમારે જોવું. ત્રીજું કહે છે આપણને કે નળાકારનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા શંકુનું ઘનફળ. તો આ પ્રકારના દાખલાની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ શું કરવાનું, અહીંયા નળાકારનું ઘનફળ આપણે જોઈએ છે અને આપ્યું છે આવું, ખાલી જગ્યામાં શું આવશે તો અહીં ખાલી જગ્યા રાખીએ ગુણ્યા અહીંયા શંકુના ઘનફળનું સૂત્ર મૂકીએ તો શું થશે 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર છે. શું કર્યું આપણે, મેં કહ્યું તો આ પ્રકારના જેટલા પણ દાખલા હોય એમાં ખાલી જગ્યા પછી જે પણ અહીંયા ઘનફળ માંગ્યું હોય એ ઘનફળ અહીંયા આપણે લખી દેવાનું. તો અહીંયા શંકુનું ઘનફળ માંગ્યું તો આપણે લખી દીધું 1/3 પાઈ r સ્ક્વેર h. હવે વિચારો કે ખાલી જગ્યામાં એવી કઈ વસ્તુ મૂકીએ તો નળાકારનું ઘનફળ મળે. તો અહીંયા ખાલી જગ્યામાં જો 3 મૂકી દઈએ તો આ 3 અને 3 જતા રહેશે તો બાકી રહેશે પાઈ r સ્ક્વેર h, જે કોનું સૂત્ર છે, નળાકારના ઘનફળનું સૂત્ર. તો એનો મતલબ કે ખાલી જગ્યામાં શું જવાબ આવશે આપણો 3. તો આ રીતે ખૂબ જ સરળતાથી આ પ્રકારના પ્રશ્નોના જવાબ તમે આપી શકો. ચોથું શું કહે છે, એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા, એટલે કે ઘન પદાર્થ જે છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે 1 સેમી. 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક પર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે કે ઘન પદાર્થ કેવો છે તો એક અર્ધગોલક છે અને અર્ધગોલક ઉપર એટલી જ ત્રિજ્યા વાળો, આ જે છે એની ત્રિજ્યા કેટલી છે 1 સેમી. અહીંથી અહીં સુધીનું માપ કેટલું આપ્યું છે 1 સેમી. તો 1 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલક ઉપર 1 સેમી ત્રિજ્યા વાળો જ શંકુ ગોઠવીને એક ઘન પદાર્થ બનાવેલો છે. શું કહે છે, શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી, એટલે શંકુ માટેની જે ઊંચાઈ છે એ પણ ત્રિજ્યાના જેટલી જ છે. એટલે કેટલી છે 1 સેન્ટીમીટર હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. પાઈના ગુણિતમાં એટલે મિત્રો કે આ પ્રકારનો જે દાખલો છે એમાં તમે સૂત્ર જ્યારે મૂકશો એટલે એમાં પાઈનું મૂલ્ય મૂકવાનું થશે નહીં, પાઈનું મૂલ્ય પાઈ જ રાખવાનું રહેશે. બરાબર છે. તો ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું છે તો આપણે લખીશું પદાર્થનું ઘનફળ બરાબર, હવે ઘનફળની અંદર આપણે રકમ વાંચીને વિચારો કયા કયા આકાર આયા. તો એક અર્ધગોલક આવ્યું તો આપણે લખીશું અર્ધગોલકનું ઘનફળ વત્તા બીજો કયો આકાર આવ્યો શંકુ, તો લખીશું શંકુનું ઘનફળ. મતલબ અર્ધગોલક અને શંકુ બંનેના ઘનફળનો સરવાળો કરીશું તો આ જે પદાર્થ છે પદાર્થનું ઘનફળ આપણને મળી જશે. તો બંનેના સૂત્ર મૂકીએ, અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. સાદુરૂપ આપીએ શું કોમન નીકળ્યું છે તો અહીંયાથી પાઈ r સ્ક્વેર કોમન નીકળશે કેમ કે બંનેની ત્રિજ્યા સમાન છે. એટલે પાઈ r સ્ક્વેર કોમન નીકળશે તો અહીંયા રહેશે 2/3 અને r વત્તા અહીંયા રહેશે 1/3 અને h. માપ મૂકીએ, પાઈનું મૂલ્ય મૂકવાનું નથી કેમ કે આપણને જવાબ માંગે છે પાઈના ગુણિતમાં, એટલે પાઈ એમના એમ રહેશે. ત્રિજ્યા 1 છે 1 નો વર્ગ, અહીંયા 2/3 વત્તા ગુણ્યામાં ત્રિજ્યા 1/3 શંકુની ઊંચાઈ એ પણ કેટલી છે 1. તો સાદુરૂપ આપી દઈએ આપણે આનું તો અહીંયા રહેશે પાઈ, અહીંયા રહે 2/3 ગુણ્યા 2/3, અહીંયા રહે 1/3. બરાબર છે. હવે એનું સાદુરૂપ આપીએ તો અહીંયા થશે 2/3 વત્તા 1/3 એટલે પાઈ કૌંસમાં 3/3 કેમ કે છેદ સરખો એટલે છેદ કોમન થઈ જશે, ઉપર બંનેનો સરવાળો 2 વત્તા 1 એટલે 3, 3/3 એટલે 1. મતલબ આપણો જવાબ શું આવ્યો પાઈ. મતલબ આ જે ઘન પદાર્થ છે એનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધવાનું આપણને કહ્યું એટલે એનો જવાબ થશે પાઈ, આપણને જવાબ મળશે. તો આ રીતે સરળતાથી 2 માર્ક્સની અંદર આવો દાખલો પૂછાય તો તમે ગણી શકો. આગળ જોઈએ દાખલા નંબર 5. કહે છે અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ. શું કહે છે મિત્રો, સમજો વસ્તુ. આવામાં આપણે કોઈ વાર ઉતાવળમાં ભૂલ કરીને અહીં ઓપ્શન 4 આપેલા છે આપણને પાઈ r સ્ક્વેર 2 પાઈ r સ્ક્વેર 3 પાઈ r સ્ક્વેર 4 પાઈ r સ્ક્વેર. આપણે ઉતાવળમાં 2 પાઈ r સ્ક્વેર સિલેક્ટ કરી દઈએ તો એ જવાબ ખોટો પડશે આપણો. કેમ કે શું કહે છે અર્ધગોલકની કુલ સપાટી. હવે અર્ધગોલકની કુલ સપાટી એટલે અર્ધગોલકની વક્ર સપાટી પણ એમાં આવી જાય અને વત્તા ઉપરનું વર્તુળ પણ ગણવું પડે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2 પાઈ r સ્ક્વેર અને વત્તા પાછું વર્તુળનું ક્ષેત્રફળ અંદર ઉમેરાય એટલે પાઈ r સ્ક્વેર. તો અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ ટોટલ શું થઈ જશે મિત્રો 3 પાઈ r સ્ક્વેર. તો આનો જવાબ થશે ઓપ્શન નંબર સી 3 પાઈ r સ્ક્વેર. કેમ કે આપણને શું પૂછ્યું છે અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ પૂછવામાં આવ્યું છે.
દાખલા નંબર 6 શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો આપણે જોઈ લઈએ શંકુની શું કરે છે મિત્રો. સૂત્ર પૂછ્યું છે આપણને કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ આપણે લખવા જઈએ તો જો સૂત્ર તમને સીધું યાદ હોય તો તમે લખી શકો છો. સીધું યાદ ના હોય તો આપણે વિડિયોમાં એક ટ્રિક સમજાવી હતી. શું કરવાનું છે તો શંકુની કુલ સપાટીમાં કઈ કઈ સપાટીઓ આવે જુઓ. તો એક તો આવશે એની વક્ર સપાટી વત્તા બીજું શું આવશે નીચે તળિયામાં વર્તુળ. બે વસ્તુ આવશે મિત્રો. શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય તો એક શું આવશે શંકુની વક્ર સપાટી. એટલે આપણે જે બર્થડેની ટોપીના ઉદાહરણ તમને સમજાવ્યું તો એમાં વિડિયોમાં તો એની વક્ર સપાટી આવશે વચ્ચે અને પ્લસ એની અંદર શું આવશે નીચે તળિયાનું વર્તુળ. તો શંકુની વક્ર સપાટી વત્તા વર્તુળનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરીશું. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થશે પાઈ r અને વર્તુળનું શું થાય પાઈ r સ્ક્વેર. બરાબર છે. એમાંથી પાઈ r કોમન કાઢો તો કૌંસમાં શું રહેશે l r. તો આ થઈ જાય શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો આ રીતે જો તમને સીધું યાદ ના હોય કે પાઈ r કૌંસમાં l r તો તમે આ રીતે પણ એને સમજીને એનું સૂત્ર મેળવી શકો છો. ચલો ત્યારબાદ દાખલા નંબર 7 કહ્યું છે સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કેટલી. આમાં પણ મિત્રો સંભાવનાના પ્રશ્નો ખૂબ જ ઈઝી હોય છે, સરળ હોય છે, પણ આપણે ઘણી વખત એમાં માર્ક્સ ખોઈ દે છે. આપણે વાંચીએ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે અને છેલ્લો શબ્દ વાંચો કે એની સંભાવના આપણે સીધું લખી દઈએ 1. કેમ કે આપણને ખબર છે સૂર્ય પૂર્વમાં ઉગે છે, ચોક્કસ ઘટના થઈ ગઈ, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય. પણ અહીંયા શું કહે છે મિત્રો સમજો. સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની પૂરક ઘટના. સૂર્ય પૂર્વમાં ઉગે છે એ ઘટનાની પૂરક ઘટના એટલે આ સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના શું થાય 1. પણ એની પૂરક ઘટના એટલે કે એનાથી તદ્દન ઉલટી ઘટના એની સંભાવના કેટલી છે તો એનો જવાબ થશે 0. એટલે મતલબ આ પ્રશ્નનો આપણો જવાબ શું આવે 0. કેમ કે આપણને સૂર્ય પૂર્વમાં ઉગે છે એની સંભાવના પૂછી હોત તો એનો જવાબ 1 થાય. પણ આપણને શું પૂછ્યું છે સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની પૂરક ઘટના એટલે કે એનાથી તદ્દન વિરોધી ઘટના એની સંભાવના શું થાય તો એ ઘટનાની 1 થાય તો એનાથી પૂરક ઘટનાની શું થાય એનાથી વિરોધી એટલે 0. આ ચોક્કસ ઘટના હતી આ કેવી થઈ જાય અશક્ય ઘટના થઈ જાય એટલે એની સંભાવના થઈ જશે 0. દાખલા નંબર 8 શું કહે છે આપણને PA બરાબર 2PA નો 12 હોય તો PA 12 નું મૂલ્ય શોધો. એટલે કે કન્ડિશન આપણને આપેલી છે અને એના ઉપરથી કહ્યું છે કે PA 12 નું મૂલ્ય શોધો. તો આપણે સિમ્પલ PA વાળો આવે એટલે સૂત્રનો ઉપયોગ કરીશું જે આપણે જાણીએ છીએ PA PA 12 બરાબર 1. આ સૂત્રનો ઉપયોગ કરી એમાં PA ની આ જે કિંમત આપી છે એ મૂકી દઈએ. તો 2PA 12 PA 12 બરાબર શું થઈ ગયું 1 એટલે 2PA અને 1PA એટલે કેટલા થઈ ગયા 3PA 12 બરાબર 1. તો PA 12 બરાબર શું થશે 1/3. તો આપણે PA 12 નું મૂલ્ય શોધવાનું હતું તો આપણને મૂલ્ય મળી ગયું કેટલું 1/3. તો ખૂબ જ સરળતાથી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. જો આ તમે ના જાણતા હોય તો અગાઉના વિડિયો જે સંભાવનાનો મૂકેલા છે જોઈ લેજો એટલે એનો વિસ્તૃતમાં ખ્યાલ આવી જશે. ત્યારબાદ દાખલા નંબર 9 કહે છે ગણિતની કસોટીમાં કોઈ વિદ્યાર્થીને 50 માંથી 50 ગુણ આવવાની સંભાવના કેટલી. તો સિમ્પલ આનો જવાબ થઈ જશે 1/51. આપણે અગાઉના વિડિયોમાં આની ચર્ચા કરી છે કઈ રીતે. તો 50 ગુણની કસોટી હોય એટલે આપણું સંભાવનાનું નોર્મલ સૂત્ર શું થશે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે 50 માંથી 50 ગુણની કસોટી હોય એમાં 50 ગુણ મતલબ 50 નો આંકડો કેટલી વખત આવશે એક જ વખત આવશે મતલબ શક્ય પરિણામ શું થઈ ગયું 1. હવે તમે કહેશો સાહેબ કુલ પરિણામ 51 કેમ લખ્યા છે અહીં તો 50 ની જ વાત કરી છે. તો જ્યારે ગુણની વાત કરી રહ્યા હોય મિત્રો તો એ વખતે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે ભાઈ ગુણ કોઈ વિદ્યાર્થીને 0 પણ આવી શકે. મતલબ 50 ગુણની કસોટી હોય તો એને 0 થી લઈને 50 સુધીના કોઈ પણ માર્ક્સ આવી શકે. એટલે ટોટલ આંકડા કેટલા થયા 51 અંક થાય એટલે આપણા કુલ પરિણામ કેટલા થાય 51. એટલે આપણો જવાબ થાય 1/51. બરાબર. આમ પહેલી નજરે જોતા એવું લાગે કે છેદમાં કુલ પરિણામ 50 હશે પણ કુલ પરિણામ કેટલા શક્ય છે 51. કેમ કે કોઈ વિદ્યાર્થીને 0 ગુણ પણ આપી શકે. એટલે 50 ગુણની કસોટી હતું તો આપણો સંભાવનાનો જવાબ શું થશે 1/51. ખૂબ જ સરળ રીતે આ રીતે તમે જવાબ આપી શકો. દાખલા નંબર 10
એક પાસાને ઉછાળતા તેના પર મળતો અંક અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના શોધો. શું કહ્યું છે? એક પાસાને ઉછાળતા તેના ઉપર મળતા અંક. તો પાસાને ઉછાળીએ તેના ઉપર કયા કયા અંક મળે? 1 2 3 4 5 અને 6. એક જ પાસાની વાત કરી છે. તો એક પાસાને ઉછાળીએ તેના ઉપર આ પ્રકારના 6 અંકો આપણને મળવાની શક્યતા રહેલી હોય છે. બરાબર? હવે આમાં આપણને શું કહે છે? પાસાને ઉછાળતા એના ઉપર મળતો અંક અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના. તો હવે આપણે એક નક્કી કરવાનું છે કે 6 માંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો એકને ગણવાનો નહીં. બરાબર? અવિભાજ્ય સંખ્યા કોને કહીશું? કે જેનો અવયવ પડી શકે નહીં. પણ એકનો અવયવ પડી ભલે એક એકાએક એનો અવયવ થાય છે, પણ એક એ વિશિષ્ટ સંખ્યા છે એટલે એને અવિભાજ્યમાં ગણવાની નહીં. તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ? 2, કેમ કે એનો અવયવ થાય 2 એકા 2, બીજી છે 3, 3 એકા 3, 4 વિભાજ્ય છે એના અવયવ પડે છે 2 દુ 4, 5, 5 એકા 5, એના સિવાય કોઈ અવયવ નહીં એટલે અવિભાજ્ય છે. 6 વિભાજ્ય, તો આપણને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળી? 3. તો આપણે સીધું સૂત્ર મૂકીશું, સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અવિભાજ્ય સંખ્યાઓના શક્ય પરિણામ કેટલા છે? 3 ભાગ્યા કુલ પરિણામ કેટલા હતા? 6. તો 3 ના છેદમાં 6 એટલે કે 1/2. આ થઈ જાય આપણો જવાબ. ચલો દાખલા નંબર 11 જોઈએ. બહુપદી px બરાબર કઈ બહુપદી આપી છે આપણને? px બરાબર 7x 5 નો આલેખ પરવલય મળે. સાચું કે ખોટું? તો સીધું આપણે કહીશું ખોટું. કેમ કે આ બહુપદી કોના સાથે સ્વરૂપ મળતું આવે છે? આનું સ્વરૂપ ax b સાથે મળતું આવે છે. એટલે કે આ સુરેખ બહુપદી, આ દ્વિઘાત બહુપદી નથી. અને સુરેખ બહુપદીનો આલેખ હંમેશા સુરેખા એટલે કે સીધી રેખા મળે. તો આનો આલેખ પરવલય ના મળે એટલે વિધાન કેવું છે? ખોટું. ચલો આગળ વધીએ. દાખલા નંબર 12 કયું છે? દ્વિઘાત બહુપદી px બરાબર x2 10x 21 ના શૂન્યનો ગુણાકાર. શું થાય? તો શૂન્યના ગુણાકાર માટે આપણે સૂત્ર જાણીએ છીએ કે ભાઈ ગુણાકાર બરાબર c ના છેદમાં 1. અહીંયા c ની કિંમત કેટલી છે મિત્રો? 21. a એટલે x ના વર્ગનો સહગુણક, એની કિંમત 1 એટલે આપણો જવાબ થઈ જાય 21. તો આ સૂત્ર જાણતા હોય તો સરળતાથી આનો તમે જવાબ આપી શકો કે આના શૂન્યનો ગુણાકાર થશે ઓપ્શન નંબર D 21. બરાબર છે? ત્યારબાદ દાખલા નંબર 13 છેલ્લો દાખલો કયો છે? બહુપદી t2 15 નું શૂન્ય શોધો. એટલે કે આના ઉકેલ શોધવાના છે, આના શૂન્યો શોધવાના. હવે આના શૂન્ય શોધવા હોય તો બહુપદી બરાબર શું લઈ લેવાનું? 0. બરાબર છે? હવે 3 પદવાળી બહુપદી હોય તો અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને આપણે અવયવ શોધી શકીએ. અહીંયા તો બે જ પદ છે તો આપણે સીધું શું કહીશું? t2 બરાબર 15 કેટલી બાજુ જશે? તો માઈનસના જગ્યાએ શું થઈ જશે? પ્લસ. વર્ગમૂળ લઈ લઈએ તો t બરાબર શું થશે? વર્ગમૂળમાં 15. હવે જ્યારે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે વર્ગમૂળ લઈ રહ્યા હોય કોઈ સંખ્યાનું, અહીંયા બંને તરફ વર્ગમૂળ લીધું તો અહીંયા t નો વર્ગ નીકળીને t થઈ જશે. પણ જ્યારે બીજી તરફ વર્ગમૂળ લઈ રહ્યા હોય એટલે અહીંયા પ્લસ અને માઈનસ બંને નિશાની મૂકવાની થશે. કેમ કે અહીંયા એક જ સંખ્યા હતી, એક સંખ્યાનું તમે વર્ગમૂળ નીકાળો છો એટલે બે વર્ગમૂળ નીકળે, એના પ્લસ વર્ગમૂળ અને માઈનસ. કેમ પ્લસ માઈનસ? કેમ કે પ્લસ વર્ગમૂળમાં 15 છે એનો વર્ગ કરો તો પણ 15 થાય, માઈનસ વર્ગમૂળમાં 15 હોય એનો વર્ગ કરો તો પણ 15 થાય. એટલે આપણા અહીંયા જવાબ આવશે t બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 15. તો અહીંયા તમને આ રીતે સરળતાથી એના બે ઉકેલ મળી જશે. આશા કરું છું કે આજનો જે વિડિયો છે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ગણિતની અંદર તમે સારા માર્ક્સ સ્કોર કરી શકશો. ફરી મળીશું એક નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.